ડીસામાં દશામાના વ્રતની ધામધૂમથી ઉજવણી કરાયા બાદ ઠેર ઠેર દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવી। ગુજરાતમાં હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની સાથે જ વિવિધ તહેવારોની સાથે જ શરૂઆત થઈ જતી હોય છે, જેને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે અષાઢ વદ અમાસથી શરૂ થતા મા દશામાના વ્રતનો ખૂબ જ મહિમા છે અને ગુજરાતમાં મોટે ભાગે મહિલાઓમાં દશામાનું વ્રત ચોક્કસથી કરતી હોય છે। દશામાના વ્રતનો ઉત્સવ દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। 10 દિવસ સુધી ચાલતા આ વ્રત કરતી મહિલાઓમાં દશામાની માટીની મૂર્તિ ખરીદી તેના સ્થાપના કર્યા બાદ દર દિવસ સુધી દશામાની મૂર્તિનું પૂજા કરી આરાધના કરવામાં આવે છે। આ પર્વની સમગ્ર ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। હજારો લોકો દ્વારા દશામાના પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે અને દશામાની આરાધના કર્યા બાદ ઉત્સાહભેર દશામાની પ્રતિમાનું વિસર્જન, પ્રતિમા પૂજાપાઠ સહિતની માતાજીને વિદાય આપવામાં આવે છે। ત્યારે આજે દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ આજે સવારે ઠેર ઠેર દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસમાં શરૂ થતા મા દશામાના વ્રતની 10 દિવસ સુધી મહિલાઓ દ્વારા મા દશામાના વ્રત કરી ધામધૂમથી ઉજવણી કરાયા બાદ વ્રતના છેલ્લા દિવસે દશામાના વ્રત કરતી મહિલાઓ પૂરી રાત જાગરણ કર્યા બાદ આજે સવારે ઠેર ઠેર દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી હતી। ડીસા, બનાસ નદી સહિત અનેક શહેરના વિસ્તારોમાં ખાડાઓ ખોદી તેમાં પાણી ભરી મા દશામાની મૂર્તિને પૂજા અર્ચના કર્યા બાદ મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી। જ્યારે ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ઐતિહાસિક દશામાના મંદિરે રાત્રે અને સવારે દરમિયાન મેળો ભરાયો હતો અને મોટી સંખ્યામાં દશામાના વ્રત કરતી મહિલા સહિત દશામાના ભક્તજનો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જ્યારે વર્ષે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે વરસાદી માહોલ પણ છવાયો, જેમાં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડતા ગામના તળાવોમાં ભક્તજનોએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું। જ્યારે ડીસા શહેરમાં બનાસ નદી સહિત ટેકરા વિસ્તારમાં આવેલ રાજીવ આવાસ યોદ્ધા પાછળ કૃત્રિમ કુંડ બનાવી મા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે મા દશામાં વહેલા આવજો એવી પ્રાર્થના કરી હતી। જય દશામાં। આજે જેનાલ ગામે પરમાર લાલસિંહ જગતસિંહ ગામ જેનાલ અને આજે સર્વ દશામાના વ્રત હવને લીધેલા છે, તો આજે એમને જેને વ્રત લીધા હોય એને જય દશામાં। અને આજે છેલ્લા દિવસે દશામાના વ્રત તમે જોઈ શકો છો કે આજે જે દિવસે જેનાલ ગામની અંદર આ તળાવમાં પાણી બીજી વખત ભરાણું છે અને આજે તમે મોટી સંખ્યામાં જોઈ શકો છો કે કેટલા લોકો અત્યારે દશામાના વિસર્જન કરવા આવેલા છે। રાતે જાગરણ પણ કરેલું છે અને આજે ડીસા ખાતે દશામાનો મોટા પાયે મેળો ભરાણો છે। જય દશા।